ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। विवेक चूडामणी 21मो श्लोक। दुर्वार संसार दवाग्नितप्तं दोधूयमानं दुरदृष्टवातैः भीतं प्रपन्नं परिपाहि मृत्योः शरणम् अन्यं यदहं न जाने। 21मा શ્લોકમાં કહે છે આદિ શંકરાચાર્યજી કે છે દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ દોધૂયમાનમ દૂરદ્રષ્ટવાતૈઃ। કઈ વખતે આપણે ભાષાંતર જોયું હતું કે શિષ્ય જે છે એ પોતાની હવે દુઃખની કહાની હવે કહે છે, પોતાની વ્યથાની વાત કહે છે, ખૂબ એવા બધા દુઃખના શબ્દોમાં પોતાની વ્યથા વર્ણવે છે કે છે દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ, કે હું સંસારની અંદર દુર્વાર એટલે વારી ન શકાય, જેને બુઝાવી ન શકાય એવા પ્રકારની આગથી હું તપ્ત છું। અને સાથે સાથે આગ તો છે જ છે, પણ આગને પાછી વધારે પ્રજ્વલિત શેનાથી થાય છે તો કે પાપ કર્મરૂપ આંધીથી પાછી અગ્નિ છે વધુ ને વધુ પ્રજ્વલિત થાય છે। દોધૂયમાનમ દુરદ્રષ્ટવાતૈઃ, વાતૈઃ એટલે પવનથી, દૂર અદ્રષ્ટ એટલે પાપથી, પાપથી પાછું તો કે વધારે ને વધારે આ અગ્નિ જે છે એ વધારે ને વધારે પ્રજ્વલિત થાય છે। એક તો બુઝાવી ન શકાય એવી આગ છે અને પાછી તો કે વધારે પ્રજ્વલિત થાય છે। પછી કે છે ભીતમ પ્રપન્નમ, ભીતમ એટલે હું ભયભીત છું, શેનાથી તો કે મૃત્યોહો ભીતમ, મૃત્યુથી હું ભયભીત છું। પછી કે છે એના પછી પરિપાહી, પરિપાહી એટલે તમે મારી પાહી એટલે રક્ષા કરો, પરિપાહી એટલે મને બધી બાજુથી પૂરેપૂરી મારી રક્ષા કરો। શા માટે તો કે પ્રપન્નમ હું આપના શરણે આવ્યો છું, અને અન્યમ શરણમ યત અહમ ન જાને, તમારા સિવાય બીજું કોઈ શરણ મને ખબર નથી। એટલે હવે શિષ્ય જે છે પોતાના આવા દુઃખનું વર્ણન કરે છે। સૌથી પહેલા કે છે દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ, પેલું કે છે પહેલા ચરણમાં। દવ એટલે તો કે વન, દવાગ્નિ એટલે ફોરેસ્ટ ફાયર, જંગલમાં લાગેલી આગ। એટલે શિષ્ય કહે છે કે મારા જીવનમાં સંસારમાં
એવી આગ લાગેલી છે જાણે કે જંગલમાં આગ લાગી હોય. દેટ ઇઝ દવાગ્નિ. હવે જંગલમાં આગ લાગે ને સામાન્ય રીતે કોઈક ફેક્ટરીમાં કે ઘરમાં ક્યાંય બી આગ લાગે અચાનક, હોસ્પિટલમાં, તો એ અગ્નિ એ આગ લાગે અને જંગલમાં જે આગ લાગે જેને દાવાનળ કહીએ, તો એ બેમાં બહુ મોટો ફરક છે. તમને ખબર છે કે આવી રીતે ક્યાંય બી આપણી આસપાસ ક્યાંય બી આગ લાગેલી હોય ઘર કે ફેક્ટરી કે હોસ્પિટલમાં, તો સરકાર પાસે એને બુઝાવવાના બધા સાધન હોય અને એની બધી ફાયર સેફટીની બહુ બધી એમાં બધી રિસર્ચ થયેલી હોય. એટલે એ લોકો જેવી જેવી આગ એવી એવી રીતે ફાયર ફાઇટર્સ બધા આવીને, તમને ખબર છે, આગ બુઝાવતા હોય તરત જ આવીને. એટલે પછી ઇન્વેરિયેબલી એવું કે 12 કલાકમાં આગ છે એ કંટ્રોલમાં આવી ગઈ ને આટલા ફાયર ફાઇટર આવ્યા ને આટલા ટ્રક આવીને આ બધું બુઝાવવા માટેની સામગ્રી લઈને આવ્યા હતા. તો આ બધી સામાન્ય આગ જે છે એને બુઝાવી શકાય જુદા જુદા ઉપાયો દ્વારા. એ આગમાં એવું નથી કે વ્યક્તિ હેલ્પલેસ હોય, કંઈક કરી શકે. પરંતુ એની સાથે તમે એવી જોયું હશે કે જ્યારે જ્યારે જે એવા મોટા ફોરેસ્ટની અંદર આગ ફાટી નીકળી હોય, પછી એમ કે આટલા બધા પક્ષીઓ મરી ગયા, આટલા વૃક્ષોનો નાશ થઈ ગયો, જે બી તમે સાંભળતા હો, તો એ આગ બુઝાવી ન શકાય એમ. એટલે કે છે દુર્વાર સંસાર. દુર્વાર સૌથી પહેલો શબ્દ જે છે એના માટે. વાર એટલે વારી શકાય, આપણે એમ કહીએ કે આને કઈ વાર્યા વરે નહીં. દુર્વાર એટલે શું? તો કે જેનો કઈ ઉપાય ન થઈ શકે એવી આગ છે. આ કોઈ સામાન્ય આગ નથી. એ કોઈ પણ સાધનો દ્વારા, કોઈ ટેકનોલોજી દ્વારા, કોઈ વિજ્ઞાન દ્વારા, કશા દ્વારા જંગલમાં લાગેલી આગને બુઝાવી શકાય નહીં એવી આગ છે. પાછી જંગલની આગમાં કેવું હોય તો કે એ બી તમે જોયું હશે, જ્યારે જ્યારે લોકો ટીવીમાં જે ફોરેસ્ટની અંદર મોટી મોટી આગ લાગી હોય, તો બધી જ દિશામાં આગ હોય, બધી જ દિશામાં. ક્યાંય એક કઈ તમને ક્યાંય એનો આરો ઓવારો દેખાય જ નહીં, બધે આગ આગ જ હોય. તો એક તો કોઈ બી રીતે આગ બુઝાવી ન શકાય, બધી જ દિશામાં આગ હોય. પાછું તો કે એ આગમાં કેવું હોય, જંગલમાં લાગેલી આગમાં, તો કે પાછું જંગલમાં બધું ખુલ્લું હોય ને, એટલે પવન બી બહુ જ આવતો હોય. અહીંયા શહેરમાં તો શું હોય, બધા બિલ્ડિંગ હોય, એટલે પછી પવનની કઈક ગતિની કઈક તો મર્યાદા હોય. જંગલમાં તો પછી પવન ફૂંકાય તો જોરદાર પવન ફૂંકાય. તો એક તો ખૂબ જ પ્રજ્વલિત અગ્નિ હોય ને, પાછી તો કે એની અંદર તો કે આવી રીતે ખૂબ જ પવન આવવાથી તો કે આગ જે છે એ એક તો બુઝાવી ન શકાય, અને એક તો એક પવનથી તો કે ખૂબ જ પાછી વધારે ને વધારે વેગ મળ્યા કરે. શિષ્ય હવે વર્ણન કરે છે કે હું મારા જીવનની જે પરિસ્થિતિ છે, જે જીવન હું જીવી રહ્યો છું, એની બધી સમસ્યાઓ જે છે, એમાં જે તકલીફો છે, એ કોઈ નાની મોટી તકલીફ નથી. એ તો જંગલમાં લાગેલી આગ જેવું ભયંકર છે. એમાં ક્યાંય આરો ઓવારો દેખાતો નથી. એમાં તો કે ક્યાંય ગમે તેટલા સાધનો, ગમે તેટલી એવી ટિપ્સ ને ટ્રિક ને ગમે તેટલી સલાહ ને ગમે તેટલું જુદું જુદું બુદ્ધિનો ઉપયોગ કરીને એ બધી સમસ્યાઓ સુલઝાવવાનો પ્રયત્ન કરીએ તો બી ક્યાંય મેળ આવતો નથી. એટલે સંસારની સમસ્યાને જંગલમાં લાગેલી આગ સાથે આના માટે સરખાવે છે કે વ્યક્તિ એક બાજુથી એને એવું થાય કે હું અહીંયા આગળથી કંઈક સરખું કરું તો વળી બીજી જગ્યાએ કંઈક થાય, બીજી જગ્યાએ કંઈક સરખું કરવા જાય તો ત્રીજી જગ્યાએ થાય. એટલે તમે જો જસ્ટ એમ જ પોતાની ઓર આજુબાજુમાં કોઈની બી લાઈફનો એનાલિસિસ કરો ને, તો આવું દવાગ્નિ જેવું, દાવાનળ જેવું કેવી રીતે તમે જો કે એક એવું રિલેશન બાકી હોય કે જેમાં સમસ્યા ન હોય.
સ્પાઉસ તો કે પ્રોબ્લેમ, ચિલ્ડ્રન તો કે પ્રોબ્લેમ, ઇનલોસ તો કે પ્રોબ્લેમ, નેબર તો કે પ્રોબ્લેમ, પછી ઘરે ઘરડા મા બાપ હોય તો કે એ લોકોને હેલ્થના ઇસ્યુને કારણે બીજા બધા કેટલા ઇસ્યુ. એટલે તમે જે તે વ્યક્તિને તમે ખાલી કેમ છો પૂછો ને કે શું ચાલે છે લાઈફમાં, તો તમને આ એકદમ જ દબાગની જેવું વર્ણન કરી દેશે. પેલા ઉપરથી આપણને એવું લાગે કે બધું ઓકે છે, પરંતુ જરાક ડિટેલમાં પૂછવા જાઓ તો એ વ્યક્તિની આસપાસનું જે પહેલું આખું સર્કલ આવે તો ત્યાં પ્રોબ્લેમ છે કે નહીં તમે પૂછો તો પતિ પત્નીના તો કે કંઈક તો નાની મોટી સ્પાઉસમાં પ્રોબ્લેમ ચાલતા છે. એનો પ્રોબ્લેમ જે છે પેલા એને બહુ જ મોટા પ્રોબ્લેમ હોય ને એવું લાગે કે એક જ પ્રોબ્લેમ છે, પછી વધારે જરાક તમે ડિટેલમાં જાઓ ને ઘણા લોકો મને વાત કરતા હોય બહેનો કે ખાલી આ તો છે ને સાસુનો જ પ્રોબ્લેમ છે, બીજું માતાજી કાંઈ નથી. છોકરાઓ ત્યારે 7મા 8મામાં ભણતા હોય, પછી જરાક છોકરા મોટા થાય 9મા 10મા 11મામાં આવે તો એ નહીં એમ લાગે કે આના કરતા તો સાસુનો પ્રોબ્લેમ સાવ નાનો હતો. પછી છોકરાઓના કોલેજના જે સમસ્યાઓ કે સ્કૂલની જે બધી કંઈક કોલેજમાં રિલેશનશીપનું ને કંઈક ભણવાનું સરખું નહીં, એ હજી જરાક સુલઝાવે તો એને પાછી સમસ્યાઓ આવી જાય કે હવે એને જોબનું ઠેકાણું પડશે કે નહીં, આ કોરોનામાં હવે એનું શું થશે. એવા જે લોકો મેં જોયા કે જેનું પાછું એવું બધું નોકરી ધંધાનું સેટ થઈ ગયું હોય તો એના માટે મેટ્રિમોનિયલ જે છે એ બહુ જ મોટી સમસ્યા કે હવે બરાબર મેચિંગ મળશે કે નહીં. એટલે આપણને એવું થાય કે બરાબર મેચિંગ મળી જાય પછી તો સમસ્યાઓ બધી હલ થઈ જશે ને. પછી તો કે તો પાછી એમ કે નવી સ્ટોરી ચાલુ, નવું બધું પાછું અધ્યાય ચાલુ. એનો પુત્ર વધુ ઘરે આવે કે દીકરીને પરણાવો. એટલે તમે કોઈ બી વ્યક્તિની લાઈફનું એનું જે પોતાની આસપાસનું ફર્સ્ટ સર્કલના રિલેશનશીપ, પછી એક્સટેન્ડેડ ફેમિલીના રિલેશનશીપના પ્રોબ્લેમ, જ્યાં તમે જાઓ તો કે સોશિયલ લાઈફ પ્રોબ્લેમ, ફિનાન્શિયલ બધું જે કઈ એનું લેબડ દેવડ છે તો કે એમાં પ્રોબ્લેમ, હેલ્થના તો કે ઇસ્યુ બધું બરાબર છે. તો મને એક બેન વાત કરતી હતી કે એના સાસુ સસરા અને એના તો કે મમ્મી પપ્પા 4 વડીલોની જવાબદારી તો કે એકલાની. શા માટે? તો કે હવે બહુ બધા લોકોને એક જ સંતાન હોય, 2 હોય તો એક અમેરિકા હોય, તો 4 એવા વૃદ્ધ વ્યક્તિ વડીલોની જવાબદારી, બાળકોનું મેટ્રિમોનિયલ તો કે જોવાનું, આ બધાની વચ્ચે તો કે એ વ્યક્તિની પણ ઉંમર તો કે આવી લેટ 40s કે અર્લી 50sમાં હોય તો એના પણ હેલ્થના ઇસ્યુ, એનો પ્રોબ્લેમ. પછી તો કે બીજી બધી એવું અમુક લેવલે પહોંચ્યા પછી બિઝનેસમાં, પ્રોફેશનલ લાઈફમાં, ત્યાં બી નાના મોટા પ્રોબ્લેમ તો આવતા જ રહેતા હોય, કોને પ્રોબ્લેમ ન હોય. એટલે જરાક દરેક વ્યક્તિની લાઈફમાં જરાક ઊંડાણથી વ્યક્તિ એનાલિસિસ કરે તો કે બધે સમસ્યા જ દેખાય તમને. પાછું આપણને એવું થાય કે એને સંસાર સંસારની પૂજ્ય સ્વામીજી એટલે વ્યાખ્યા એટલા માટે સરસ આપતા હોય છે કે સંસાર એટલે શું? તો કે બીકમિંગ લાઈફ ઇઝ સંસાર. કે આટલી બધી સમસ્યાની વચ્ચે વ્યક્તિને હંમેશા એવું જ થયા કરે કે ના પણ માતાજી એ જે છે ને આ સાસુનું થોડુંક આટલું થઈ જાય ને પછી બધું ઓકે થઈ જશે, દીકરાને નોકરીનું ઠેકાણું પડી જશે ને પછી બરાબર થઈ જશે, પછી મારી પુત્ર વધુ અમેરિકા જઈને સેટ થઈ જશે ને પછી બરાબર થઈ જશે. એટલે ધેટ ઇઝ કોલ્ડ સંસાર. કે દરેક વખતે હું ઓકે છું, હું બરાબર છું, મારા સંસારમાં હવે કોઈ સમસ્યા નથી, એવું સ્ટેજ ક્યારે આવશે? તો કે ફ્યુચરમાં, અત્યારે તો નહીં જ. અને જીવન જે છે એ આજે ને અત્યારે ને આ મોમેન્ટ રૂપે જ લાઈફ આપણી સામે આવે છે. આ મોમેન્ટે શું છે? તો કે આ મોમેન્ટે તો બહુ બધા એજન્ડા બાકી છે, આટલું થાય ને પછી હું ઓકે થાઉં. લાઈફ જે છે એ કઈ ભવિષ્ય રૂપે મારી સામે નથી આવતું. મારું જીવન
તો કે હર રમેશ આ ક્ષણ એક્ઝેક્ટલી આ ક્ષણ રૂપે જ આવે છે. તો આ ક્ષણે હું પ્રસન્ન નથી. આ ક્ષણે શું છે તો કે હવે પછીની આવતીકાલે, આવતા મહિને, 6 મહિને, વર્ષે, ભવિષ્યમાં આવું આવું થઈ જાય ને પછી હું બરાબર. ધેટ ઇઝ કોલ્ડ બીકમિંગ લાઈફ. તો અત્યારે શું તો કે અત્યારે રાહ જોવાની. અત્યારે શું તો કે તપ્ત બધી બાજુથી વ્યક્તિ ત્રિવિધતાથી તપતી રહે અને આવું રાહ જોયા કરે કે એવી મોમેન્ટ આવશે કે આ બધી સમસ્યાઓ જે છે એ શાંત થઈ જશે, હું બરાબર થઈ જઈશ, દીકરાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, સાસુનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, ફિનાન્શિયલ ઠેકાણું પડી જશે. એટલે દરેક વખતે મારા સુખનો આધાર, મને હાશ થાય એનો આધાર, હું ઓકે થાવ, બરાબર થાવ એનો આધાર આટલું આટલું બની જાય પછી, આવું આવું થઈ જાય પછી, that is called becoming life. એટલે સંસારી વ્યક્તિ બિચારી તો કે બધા જ લોકો વિવિધ પ્રકારની સમસ્યાથી ગ્રસ્ત. એક વસ્તુ, બધાને ભગવાને જુદા જુદા પ્રકારના કોયડા આપી દીધા છે, પઝલ આપી દીધી છે. એટલે ઘેર ઘેર એ સમસ્યાનો પ્રકાર જુદો હોય, પણ બધાને ભગવાને એવા જુદા જુદા આવા હવે આવી પઝલના રમકડા પકડાવી દીધા છે. કોઈને કાયમી માટે સાસુનો માથાનો દુખાવો હોય, કોઈકને હેલ્થનો પ્રોબ્લેમ હોય, કોઈકને આવું ફિનાન્શિયલ પ્રોબ્લેમ હોય, કોઈને દીકરા દીકરી ભણતા ન હોય, એના જુદા જુદા પ્રકારના પ્રોબ્લેમ હોય, કોઈને એક સાથે એવી 4-5 વસ્તુ, 4-5 પઝલ આપી દીધી હોય. અને વ્યક્તિ તો કે આવી રાહમાં, આવી બીકમિંગ લાઈફમાં પોતાની જિંદગી વ્યતીત કર્યા કરે. એટલે આવી રીતે વ્યક્તિ જે છે બધી બાજુથી ત્રિવિધ તાપથી સંતપ્ત હોય, જુદા જુદા પ્રકારની આવી પીડાઓથી. ત્રિવિધ તાપ એટલે શું તો કે પોતાની જાતમાંથી ઘણી બધી સમસ્યાઓ છે, ફિઝિકલ, ઇમોશનલ, બધું પેઇન, બધું હર્ટ, ગિલ્ટ, એ બધું તો છે જ છે. પછી તો કે આધ્યાત્મ, આધિભૌતિક છે, આજુબાજુના સગાવાલા મિત્ર મંડળમાંથી કંઈક ને કંઈક જુદા જુદા પ્રકારની સમસ્યાઓ આવ્યા કરે. આધિદૈવિક તો છે જ, કોરોના જેવી ને જુદી જુદી સમસ્યા છે જ. એટલે સંસારમાં તો કે વ્યક્તિ આવી બધી વસ્તુઓથી જે સંતપ્ત થતી રહે છે, એના માટે કહે છે કે આવો મારા સંસારમાં ભયંકર દાવાનળ ફાટી નીકળ્યો છે. એટલે શિષ્ય અત્યારે ગુરુજી પાસે જઈ અને પોતાની સમસ્યા આ રીતે નેરેટ કરે છે કે જો કેટલું બધું, કેટલી બધી તકલીફ છે. જાણે કે બધી બાજુથી આગ લાગી હોય, એવી આગ કે જે કદી બુઝાવી ન શકાય, એનો કદી ઉપાય ન થઈ શકે એવી આગ છે. ઇટ્સ લાઈક કે મહાત્મા ઘણીવાર એવી જે બધી બાજુથી સમસ્યાથી ગ્રસ્ત છે એવા સંસારીનું વર્ણન કરવા માટે મહાત્મા એવી વાર્તા કહેતા હોય. બહુ પોપ્યુલર છે વાર્તા કે સંસારી જે છે એનું વર્ણન એક્ઝેક્ટલી કરવું હોય કે બધી બાજુથી બિચારો બધી જુદી જુદી પ્રકારની સમસ્યાથી પીડાતો વ્યક્તિ એટલે કોણ? સ્ટીલ એવી બધી વસ્તુઓથી પીડાતો વ્યક્તિ પાછું એને એવું લાગે કે સંસારમાં કંઈક તો સુખ છે, તો એવા સુખ માટે વલખામાં તો બધી બાજુથી સમસ્યાથી ત્રસ્ત છતાં કંઈક એને એવું લાગે કે આગળ થોડું સુખ છે. એવા સુખ માટે ફાફા મારતી વ્યક્તિ એટલે કોણ? એના માટે એક નાનકડી વાર્તા કે કોઈક એક વ્યક્તિ જંગલમાં જઈ રહ્યો હોય છે. જંગલમાંથી પસાર થતા થતા તો કે એને અચાનક ખ્યાલ આવે છે કે પાછળ તો વાઘ આવી રહ્યો છે. એટલે એને ખ્યાલ આવે છે વાઘ આવે છે, એટલે ખૂબ જ સ્પીડથી દોડે છે અને દોડીને ક્યાં જવું એની શોધમાં
આગળ જ્યાં નજર કરે છે તો એને દેખાય છે કૂવો છે, અવાવરું કૂવો, કે જે લોકો વાપરતા ન હોય એવો કૂવો હતો જંગલમાં, જવો જોઈએ ને. એટલે એને એવું લાગે છે કે આ સેફ જગ્યા છે, એટલે પોતે જોવે છે વાઘ હજી તો ઘણો દૂર છે, પોતે કૂવામાં જંપ મારે છે કે પછી જોયું જશે કૂવામાંથી કેવી રીતે બહાર નીકળવું. અત્યારે વાઘથી તો બચો, એટલે પોતે કૂવામાં જંપ મારે છે. પરંતુ કૂવો ખૂબ જૂનો ને અવાવરું હોય છે, એટલે એની દિવાલોમાં બધા પીપળા અને વડ જે છે એ એની ડાળીઓ અંદર ફૂટેલી, એટલે એ બિલકુલ નીચે નહીં પડતા, એ કૂવાની બરાબર વચ્ચે એ બધી ડાળીઓ પકડી લે છે. આવી જે વડવાઈઓ ને આવી જુદી જુદી ડાળીઓ હોય છે પકડી લે છે. એટલે એને એમ એકદમ હાશકારો થાય છે કે ચલો વાઘથી તો બચ્યા. પણ પછીથી જરાક નીચે તળિયે નજર કરે છે તો ત્યાં આગળ જોવે છે કે બહુ બધા સાપ ને અજગર ને એવા બધા પ્રાણીઓ નીચે હતા તળિયે, કારણ કે અવાવરું કૂવો હતો તો એમાં તળિયે જુએ છે તો બાપરે એકદમ ઝેરી કોબરા ને અજગર ને એવું નીચે હોય છે. તો કે વાઘ ઊભો છે કરીને, કારણ કે એ ખૂબ જ ભૂખ્યો હોય અને એ જોવે છે કે માણસ જે છે એ અહીંયા જોઈ લઉં, એટલે બારે તો કે વાઘ એની રાહ જોવે છે. ઝેરી કોબરા ને અજગર ને એ બધા નીચેની રાહ જોવે. પછી એવું થાય કે ઓકે કાંઈ નહીં, આ ડાળી તો પકડી છે તો ચલો એટલું તો હું સેફ છું. એટલો હજી જરાક હાશકારો કરે ત્યાં તો ઉપરની ડાળીમાં જોવે છે કે જે ડાળી એને પકડી હોય છે બરાબર એની ઉપરની ડાળીમાં તો કે ખૂબ જ મોટો મધપૂડો છે અને બહુ બધી મધમાખીઓ બી બેઠી છે. અને એ જે ડાળીઓ હલે તો મધમાખી પણ ઉડે છે, કારણ કે પોતે નીચેની ડાળી પકડી એટલે પેલી જરા જરા હલે તો બધી મધમાખીઓ ઉડાઉડ થતી હતી. ઉડાઉડ થતી મધમાખી જે છે એ એને ચટકા ભરતી હતી, એટલે હજી શાંતિ હતી ત્યાં તો થોડી મધમાખીઓ એને ચટકા ભરવા આવી હતી, કારણ કે એનાથી ડાળી હલતી હતી. પછી તો કે ત્યાં થોડી વારમાં એને ઉપર હજી નજર કરે છે તો એની ડાળી જ્યાંથી જેને પકડી હતી એ જ્યાંથી શરૂ થતી હતી ત્યાં આગળ તો કે જંગલી ઉંદર એને કાપી રહ્યો હોય છે. એટલે ગમે ત્યારે એ ઉંદર પૂરેપૂરી ડાળી કાપી નાખે તો એને ખબર પડી કે હવે મારું શું થાય. પરંતુ એનાથી ડાળી હલતી હતી એટલે મધપૂડો ડિસ્ટર્બ થતો હતો, તો એમાંથી મધના ટીપા એક બે નીકળતા હતા. એટલે એ આટલા બધાની વચ્ચે એ મધ લેવા માટે પોતાની જાતને આમાં એડજસ્ટ કર્યા કરતો હતો કે કેમે કરીને મને આ મધ મળે. એટલે આટલી બધી આવી વિકટ પરિસ્થિતિમાં જે ટપકતું આટલુંક મધ છે એ મેળવવા માટે એ જે જાવા નાખે છે, એ જે પોતાની જાતને એના માટે એડજસ્ટ કર્યા કરે છે, એ મધ જે છે દેટ ઇઝ સંસારનું સુખ, સો કોલ્ડ સુખ. એટલે ગુજરાતીમાં ઘણી વાર એવું ન પણ શું મધ લેવા ગયા હતા નથી, તો એ આ મધ છે કે એને એવું થાય છે કે આની વચ્ચે બી મને કંઈક સુખ મળી જાય. એટલે આ બધા જેટલા જે છે એ જસ મહાત્મા એને સિમ્બોલિક કહેતા હોય કે વાઘ એટલે શું, તો કે વ્યક્તિ એવી એનો પોતે જન્મ્યો ત્યારથી જે અપૂર્ણતા લઈને આવ્યો છે, જે ખાલીપો લઈને આવ્યો છે, જે સેન્સ ઓફ લેક લઈને આવ્યો છે, એનાથી એ ભાગી રહ્યો છે કે મને અપૂર્ણતાથી છૂટવું છે. એટલે એ વાઘથી અપૂર્ણતા રૂપ વાઘથી એ ભાગી રહ્યો છે. અને ભાગીને તો કે એને રસ્તો નથી ખબર એટલે આવી રીતે
કૂવામાં જાય છે તો જે તળિયે બધા સાપ અને આવા બધા સરીસૃપ જે બધા પ્રાણીઓ છે અજગર ને એ શું કોણ છે તો કે યમરાજા છે. એટલે અપૂર્ણતાથી ભાગે છે, ભાગરૂપી અપૂર્ણતાથી, પરંતુ ખબર નથી રસ્તો તો નીચે તો યમરાજા રાહ જોઈને બેઠા છે. શા માટે યમરાજા? તો કે એ જેનો સહારો લઈને એ વ્યક્તિ બેઠી છે, લટકી રહી છે, એને સમયરૂપી ઉંદર તો કે ધીરે ધીરે કાપી રહી છે. અને એ મધ જે છે એ સોકોલ્ડ સંસારનું સુખ છે. મધમાખીઓ શું છે તો કે એના એવા સંજોગો છે, એવી વ્યક્તિઓ એની આજુબાજુ છે કે જેનાથી એને સતત આવી ઇમોશનલ ફિઝિકલ પીડા થઈ રહી છે. એ બધી મધમાખીઓ છે. એના જે બધા પાપ કર્મો રૂપી જે બધી મધમાખીઓ છે એને સતત હેરાન કરી રહી છે. એટલે આવો સંસાર છે કે વ્યક્તિ જે છે એ આવી રીતે બધા જ આજુબાજુના બધા જ સંજોગોથી બિચારો સંતપ્ત વ્યક્તિ છે. એટલે શિષ્ય જે છે એ જ્યારે ગુરુજી પાસે જાય છે તો એને એકદમ જ ખબર છે કે શેને માટે જાય છે. એટલે વ્યક્તિને પોતાના સંસારમાં રહેલી સમસ્યાઓ હવે એકદમ જ સ્પષ્ટ દેખાય છે ને પોતાની સમસ્યાને પોતે જોઈ શકે છે કે લાઈક જંગલમાં લાગેલી ભયંકર આગ જેવું, દાવાનળ જેવું મારું જીવન છે. એટલું જ નહીં, સાથે સાથે પાછું કેવું છે તો કે જેવી રીતે પવન આવે અને જંગલની આગ વધારે પ્રજ્વલિત થાય, આગ બુઝાવવાનો કોઈ ચાન્સ નથી, પરંતુ એ આગ વધારે ને વધારે આવી ખૂબ જ એ પ્રજ્વલિત થાય હવાથી. એવી જ રીતે વ્યક્તિના પોતાના જીવનમાં સમસ્યાઓનો ઢગલો છે. પાછા તો કે દૂરદ્રષ્ટવાતેહી, અદ્રષ્ટવાતે, દ્રષ્ટ નહીં પણ દૂર અદ્રષ્ટવાતેહી. અદ્રષ્ટ શબ્દ જે છે એ પાપ અને પુણ્ય બંને માટે વપરાય છે. અદ્રષ્ટ એટલે શું? આપણને દેખાતું નથી. દેખાતું નથી ઇન ધ સેન્સ કે આ કર્મથી આવા પ્રકારનું પુણ્ય, આ કર્મથી આવા પ્રકારનું પાપ એ આપણને દેખાતું નથી. આપણા જીવનમાં એ દુઃખદ પરિસ્થિતિ રૂપે આવે, આપણે અનુભવીએ છીએ, પણ આ પાપ આવા કર્મથી આવ્યું છે એવું સાધન સાધ્ય સંબંધ સિદ્ધ નથી કરી શકાતો. એટલે એને અદ્રષ્ટ કે અદ્રષ્ટ એટલે દેખાતું નથી. દૂર અદ્રષ્ટ એટલે શું? તો કે પાપ કર્મ. ખાલી અદ્રષ્ટ હોય તો જનરલી પુણ્ય માટે વપરાય, પણ દૂર ઉપસર્ગ લાગ્યો છે એટલે તો કે પાપ કર્મ. એટલે જંગલમાં પવનથી આગ વધારે ને વધારે ફેલાય, પવનની આંધીથી ફેલાય. સંસારીના જીવનમાં શેનાથી આગ વધારે ફેલાય? સમસ્યાઓ શેનાથી વધારે વકરે? જંગલમાં તો આગ અને પવનની હંમેશા દોસ્તી છે. જ્યારે આગ જે છે એની સાઈઝ ખૂબ જ મોટી હોય તો પવન હંમેશા દોસ્ત છે, પરંતુ અગર આગની સાઈઝ નાની છે તો પવન એનો દુશ્મન છે. એટલે જંગલની અંદર તો આગ અતિશય મોટી હોય તો પવન ત્યાં આગળ મિત્ર બનીને એ આગને બહુ જ ફેલાવે ચારે તરફ. તો વ્યક્તિના પોતાના જીવનમાં ઓલરેડી દુઃખ છે, તકલીફ છે, ચારે તરફથી આગ લાગી એવો દાવાનળ જેવો સીન છે, તો કમનસીબી છે કે વ્યક્તિને સૂઝતું નથી કે હવે કંઈક પુણ્ય કર્મ કરીએ. એટલે પુણ્ય કર્મ ન કરે, બરાબર? તમે વિચારજો તો શું થશે? તો કે આગ તો લાગેલી છે એટલે દૂર અદ્રષ્ટવાતેહી, એટલે હવે પાપરૂપી કર્મના પવનથી સમસ્યાઓ વધારે ઘેરી બને. સમસ્યાનું તમને સમાધાન ન મળે,
અને સમસ્યા જે છે એ બધી બાજુથી, અત્યારે બે બાજુથી આવી આંધી જેવી સમસ્યા હોય, પછી તો કે 10 દિશામાંથી આવે. એટલે જ્યારે જ્યારે વ્યક્તિની લાઈફમાં સંતાપ આવે, મુશ્કેલી આવે, મુશ્કેલી ઘટવાની બદલે વધતી ચાલે, એનો અર્થ એમ કે એક તો આગ લાગી છે અને પાપરૂપી પવન એ આગને હવે વધારે મોટી કરી રહ્યો છે. તો બી અનફોર્ચ્યુનેટલી લોકો જાગતા નથી કે અરે આટલું બધું દુઃખ આવે છે, એનો અર્થ એમ કે આગ તો લાગી છે, હવે આગને ઠંડી કરવી છે, ઓછી કરવી છે, આગની કંઈક શાંતિ કરવી છે, તો પુણ્ય કરવા પડે. અધરવાઇઝ દૂર અદ્રષ્ટ વાતેહી દોધૂયમાન. દોધૂયમાન એટલે શું? તો કે ખૂબ જ એ કંપિત થાય છે, ખૂબ જ એ બધી વસ્તુ જે છે એ વાઇલ્ડ બને છે. આગ લાગેલી છે, દોધૂયમાન એટલે એકદમ આમ વાઇલ્ડ બની ગઈ છે આગ. હવે આગ તો હતી જ, પણ દૂર અદ્રષ્ટથી હવે પાપના પવનથી એ આગ વધારે ને વધારે વાઇલ્ડ બનતી ચાલી છે. દોધૂયમાન એટલે આવી એકદમ વાઇલ્ડ, એકદમ હવે પાગલની જેમ આગ બધે પ્રસરવા માંડી છે. ઓલરેડી આગ ઉપર કોઈ પોતાનો કંટ્રોલ ન હોય, સમસ્યાઓ જે છે પોતે સોલ્વ ન કરી શકે એવો તો ગાઢ હતો જ. પછી તો કે પુણ્ય કર્મ તો કરવા જ નથી. વ્યક્તિને તો કે એકદમ જ સેલ્ફિશ તામસિક લાઈફ જીવવી છે, પોતાનું જ વિચારવું છે, તો કે પુણ્ય કર્મનું બેલેન્સ તો બધું ઝીરો થઈ જશે. કારણ કે જેટલી વાર જીવનમાં કમ્ફર્ટેબલ સિચ્યુએશન આવે છે ત્યારે તો પુણ્યની મૂડી ખર્ચી રહ્યા છીએ આપણે. આપણી હેલ્થ બરાબર છે, ઓકે, પુણ્યની મૂડી ખર્ચાય છે. આપણે જે કંઈ જમીએ પચી જાય છે તો પુણ્યની મૂડી ખર્ચાય છે. આપણે પથારીમાં પડીએ, ઊંઘ આવી જાય છે, પુણ્યની મૂડી ખર્ચાય છે. તમે એમ કેવું થોડું હોય? હા, કેટલાય માણસો એવા છે કે જેને સ્લીપિંગ પિલ લેવી પડે છે, કેટલાય લોકો એવા છે કે જેને જમવાનું પચતું નથી, કેટલાય લોકો એવા છે કે જેને ટ્યુબથી જમવાનું આપવામાં આવે છે. એટલે એટલી બધી વસ્તુને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લીધી છે, જે એકચ્યુઅલી રોજે પુણ્યની કરન્સી ખર્ચાય ત્યારે બધું આપણું જીવન બરાબર ચાલે છે. નો સમજાતું હોય તો એકવાર ખાલી કેન્સર હોસ્પિટલની મુલાકાત લઈ લેવી એટલે ખબર પડે કે આપણે સ્વસ્થ રહીએ છીએ, સ્વસ્થ જીવીએ છીએ, તો રોજ કેટલી પુણ્યની કરન્સી ખર્ચાય છે. ઓકે, પુણ્યની કરન્સી ખર્ચીએ છે તો ખર્ચતા તો 100% ખાલી થઈ જશે. પછી રહેશે શું? તો કે દૂર અદ્રષ્ટ, ખાલી આવું અદ્રષ્ટ, પાપરૂપી અદ્રષ્ટ એ જ બાકી રહેશે. એટલે આપણે જે કોઈ કર્મ કરીએ ને એમાં એનું દ્રષ્ટ અને અદ્રષ્ટ બે એના ફળ હોય હંમેશા. લાઈક કે સ્વામીજી રોજે શિવજીની પૂજા કરે ને તો તમને ખ્યાલ છે કે સ્વામીજીને બહુ જ ગમે શિવજીના શૃંગાર કરવા, બહુ જ ગમે. જ્યારે અભિષેક પણ એને ખૂબ જ ગમે અને ભગવાનના શૃંગાર પણ બહુ જ ગમે. રાજાધિરાજ હોય એવી રીતે રાજાધિરાજ જ છે, એવી જ રીતે પોતે શૃંગાર કરે. તો પુષ્પના શૃંગાર કરે અને બધાને ખૂબ જ ગમતા હોય છે. જેની ઘરે ભગવાનનો રોજ દર્શનનો ફોટો આવે તો બધાને ખૂબ જ ગમે કે સવારના પોરમાં દર્શન થઈ ગયા. તો પુષ્પનો શૃંગાર કર્યો અને શૃંગારના તમે દર્શન કર્યા કે કેટલો સરસ સ્વામીજી શૃંગાર કરે છે. ધેટ ઇઝ દ્રષ્ટ ફલ. કોઈ પણ તમે કર્મ કરો તો એમાં બે આવી રીતે ફળ હોય. એક દ્રષ્ટ ફલ કે તમને જોયું, તમને બહુ જ ગમ્યું. ઘણા એમ કહેતા હોય કે અમે જેટલું મોટું કરીને શાંતિથી શૃંગારના દર્શન કરીએ, એ કેવા સરસ પુષ્પના સ્વામીજી શાંતિથી શૃંગાર કરે. તો દેટ ઇઝ દ્રષ્ટ ફલ, કે તમને જોઈને બહુ જ આનંદ થયો. તો એ એક દ્રષ્ટ ફલ છે. પરંતુ ભગવાનને એક એક નામથી, ઓમ શિવાય નમઃ, મહેશ્વરાય નમઃ, એક એક નામથી જે અર્ચના કરી
તો મને શૃંગાર દેખાય છે દ્રષ્ટ ફળ છે, પરંતુ એની સાથે બીજું પણ ફળ છે, that is અદ્રષ્ટ, that is પુણ્ય. એ મને દેખાતું નથી. એ ત્યારે ને ત્યારે દ્રષ્ટ ફળ મળે. દ્રષ્ટ ફળ તુરંત છે. અદ્રષ્ટ તો કે ભવિષ્યમાં ગમે ત્યારે પ્રાપ્ત થતું જ રહેતું હોય વ્યક્તિને. એટલે અદ્રષ્ટ શબ્દ મોટે ભાગે તો કે પુણ્ય માટે જ વપરાય, પણ દૂર ઉપસર્ગ હોય ત્યારે એનો અર્થ એમ કે પાપ કર્મ. એટલે શિષ્ય જે છે પોતાનું આવું બહુ જ ડિટેલમાં પોતાના દુઃખનું આવી રીતે વર્ણન કરે છે કે બધી બાજુ મારા સંસારમાં આગ લાગી છે, બધી બાજુથી સમસ્યા છે. સમસ્યામાં કોઈ આરો ઓવારો દેખાતો નથી, જેમ દાવાનળમાં ન હોય એમ. અને જેમ દાવાનળને પવન વધારે ને વધારે વાઇલ્ડ બનાવે એમ પુણ્ય કર્મ તો થતા નથી. અને પાપ કર્મના પવનથી, એ આંધીથી તો કે સમસ્યાઓ વધારે ઘેરી બને છે. સમસ્યાઓ શાંત થવાનું નામ નથી લેતું. તો પછી હવે શું કરવું? તો શિષ્ય જે છે તો બહુ જ સમજદાર છે. એને ખબર છે કે જ્યારે આપણે ટોટલી હેલ્પલેસ હોય, આપણાથી સમસ્યા સોલ્વ ન થાય, તો આટલો સીધો સાદો નિયમ છે, seek help. When you are totally helpless, then seek help from proper source. એટલે હવે ગુરુજી પાસે જાય છે, વર્ણન કરે છે બધું, ને પછી ગુરુજીને કહે છે કે હું આપના શરણે આવ્યો છું અને તમે હવે મને આ બધી પીડામાંથી, આ બધી સમસ્યાથી મને મુક્તિ અપાવો. તો ગુરુ એને એમ કહે છે કે ભાઈ, જંગલની આગ જે છે એ એક દિવસ બુઝાશે, અથવા તો કઈ બીજા ઉપાય કરીને એ લોકો બુઝાવે. એમ તું પણ તારી લાઈફમાં ધર્માર્થ કામનો આશ્રય લઈને તારી સમસ્યા સુલઝાવ ને. જરૂર નથી અહીં આવવાની કઈ. જેમ યમરાજા નચિકેતાને એમ કે ને કે આત્મવિદ્યાની જરૂરત નથી, તું આ ધર્માર્થ કામ લઈ જા ને. આ ધન લઈ જા, આયુષ્ય લઈ જા, પુત્ર પૌત્ર લઈ જા, આ બધું ઐશ્વર્ય લઈ જા, સત્તા લઈ જા, બધું વગેરે વગેરે લઈ જા. તું ધર્માર્થ કામ લઈ જા. એમ અત્યારે બી ગુરુ કહે છે કે તું એક કામ કર ને, ધર્માર્થ કામ દ્વારા તારા સંસારમાં જે આટલી બધી સમસ્યા છે એને સુલઝાવી દે ને, એ આગને શાંત કરી દે ને. એટલે શિષ્ય એનો જવાબ આપે છે કે ધર્માર્થ કામથી હવે આ આગ બુઝાશે નહીં, કારણ કે ધર્માર્થ કામના ઉપાયો મેં કરી લીધા. અર્થ દ્વારા, સો કોલ્ડ એવા સિક્યોરિટીના સાધનો દ્વારા, કામ અર્થાત બધા ઉપભોગના સાધનો દ્વારા મેં મારી સમસ્યા સોલ્વ કરવા માટે આટલા વર્ષો સ્ટ્રગલ કરી લીધી. પરંતુ હવે મારી પીડાનું શમન ધર્માર્થ કામ પાસે હોય એવું મને લાગતું નથી. જેવી રીતે અર્જુન કહે છે બીજા અધ્યાયમાં, નહીં પ્રપશ્યામિ મમા પુનરુદ્યત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ, કે મારી ઇન્દ્રિયોનો જે બધો આટલો શોક છે, તાપ છે, એ હવે આખી પૃથ્વીના નિષ્કંટક અને સમૃદ્ધ રાજ્યથી એ સંતાપ શાંત થાય એવું મને લાગતું નથી. માટે તો કે છે કે શિષ્ય સ્તેહમ શાદીમાં ત્વામ પ્રપન્નમ. એટલે અહીંયા આગળ પણ કે છે પ્રપન્નમ એટલે હું તમારા શરણે આવ્યો છું અને તમે મને તો કે હવે મારી સમસ્યા સુલઝાવવા માટે તમે મને તો કે છે ભીતમ પ્રપન્નમ
પરિપાહી મૃત્યોઃ. ભીતમ એટલે હું ભયભીત છું આ સંસારની બધી સમસ્યાથી. પરિપાહી તમે મારી રક્ષા કરો. શેનાથી? તો કે મૃત્યોઃ, આ જે બિકમિંગ લાઈફ છે, આ બધી તકલીફો છે, એનાથી તમે મારી પરિપાહી એટલે રક્ષા કરો. પ્રપન્નમ એટલે હું આપને શરણે આવ્યો છું. એટલે શિષ્ય જે છે સમજદાર છે. સમજદાર એટલા માટે કે પેલી વસ્તુ કે પોતાની સમસ્યાને જોઈ શકે છે. સમસ્યાને જોઈ શકવી એ સમસ્યાથી મુક્તિનું સૌથી પહેલું સોપાન કહેવાય. કે એ આટલું બધું ડિટેલમાં એકદમ જ ક્લીન વર્ણન કરી શકે છે કે જંગલમાં આગ જે છે એ કદી બુઝાવી ન શકાય એવા બધા સાધનોથી, એમ સંસારની સમસ્યાઓ ધર્માર્થ કામથી ટેમ્પરરી ખાલી એની કંઈક થોડું ઘણું સોલ્યુશન કદાચ આવી શકે. સિચ્યુએશનલ વસ્તુ જે છે એને જેમ સિમ્ટમ્સને કંઈક બેસાડી દે ડોક્ટર સિમ્ટમ્સને, એવી રીતે નાનું મોટું આવી ટિપ્સ ને એડવાઇસ થી થોડું ઘણું થઈ શક્યું હોય અત્યાર સુધીની લાઈફમાં. એટલે શિષ્ય જે છે એ ખૂબ જ આત્મનિરીક્ષણ કરી રહ્યો છે. સમસ્યાને એકદમ આબેહૂબ વર્ણન કરી શકે છે કે સમસ્યા કોઈ નાની મોટી નથી. એટલે પોતાના ફંડામેન્ટલ પ્રોબ્લેમને, મૂળભૂત સમસ્યાને સારી રીતે એ ઓળખી શકે છે. એટલે સિચ્યુએશનલ પ્રોબ્લેમ શું છે અને ફંડામેન્ટલ પ્રોબ્લેમ શું છે એને ખબર પડે છે. કે અર્જુન જે છે એને હંમેશા એવું થતું હતું કે આ જે છે ઇન્દ્રપ્રસ્થનું મને રાજ્ય મળી જાય ને પછી એ ખૂબ જ સમૃદ્ધ રાજ્ય થઈ જાય ને તો એને એવું હતું કે રાજ્ય નથી એટલે અમે દુઃખી છીએ. એટલે રાજ્ય નથી એટલે હું દુઃખી છું. ધેટ ઇઝ સિચ્યુએશનલ પ્રોબ્લેમ. ફંડામેન્ટલ પ્રોબ્લેમ ઓળખવો એટલે શું? તો કે રાજ્ય આવ્યા પછી સેન્સ ઓફ લેક જે છે એ નથી જવાની એ એને સમજાયું. દરેક સિચ્યુએશનલ પ્રોબ્લેમની અંડરનીથ હંમેશા મૂળભૂત સમસ્યા રહેલી હોય જે લગભગ લોકોને દેખાતી ન હોય. એટલે બિકમિંગ લાઈફ એટલે શું? તો કે દરેક વખતે વ્યક્તિને એવા પ્રકારની ઇલ્યુઝનમાં, એવી ભ્રમણામાં રાખે કે હું સિચ્યુએશન સરખી કરી લઉં ને એટલે હું બરાબર થઈ જઈશ. પણ સિચ્યુએશન કોઈ દિવસ સરખી નથી થવાની. ઇટ્સ લાઈક કે સમુદ્રમાં બધી તરંગો શમી જાય તો પછી હું હોડી લઈને જાઉં તો હું આ સ્ટીમરમાં બેસીને હું મારી મુસાફરી કરી લઈશું. તો એ બધી તરંગો તો હંમેશા હોવાની. એ બધી તરંગો બહુ મોટા બધા મોજા હોય તો પણ મુસાફરી કરી શકાય, વ્યક્તિ પોતાના ગંતવ્યમાં પહોંચી શકે. એટલે લગભગ સંસારીની લાઈફ સિચ્યુએશનના થીગડા મારવામાં, એનું પેચવર્ક કરવામાં, ધેટ ઇઝ બિકમિંગ લાઈફ, એમાં જતી રહે. કોઈક વાર કોઈક વિરલ વ્યક્તિને એ સિચ્યુએશનલ સ્ટ્રગલની નીચે બરાબર એની અંડરનીથ એને ખબર પડે કે ધેર ઇઝ બિગ વેક્યુમ, સેન્સ ઓફ લેક, અપૂર્ણતા, ડિસસેટિસ્ફેક્શન. એ મારા જન્મ સમયનું કેપિટલ છે એ લઈને આપણે આવ્યા છીએ. એને એડ્રેસ કરો, મૂળભૂત સમસ્યાને એડ્રેસ કરો તો સિચ્યુએશનલ વસ્તુ જે છે એ તો કાયમ રહેવાની છે. એમાં તો જે કરવાનું હશે એ હંમેશા કરતા રહેશું. એટલે અહીંયા આગળ અત્યારે શિષ્ય શરણે આવ્યો છે તો બહુ વિચારશીલ છે. એને ખબર પડે છે કે આ સમસ્યા જે છે એ મારી બધી આવી ટિપ્સ, એડવાઇસ અને આવી બધી સિચ્યુએશનલ વસ્તુમાં પેચવર્ક
કરવું એ સોલ્યુશન નથી. એવું તો મેં બહુ વર્ષો કર્યું. એટલે પોતે સમસ્યાને ઓળખે છે. ફર્સ્ટ થિંગ, સમસ્યા કોઈ ઓર્ડિનરી સમસ્યા નથી, પરંતુ સમસ્યા જે છે એ આવી ફંડામેન્ટલી અપૂર્ણતા કે હું દુઃખી છું એ સમસ્યા છે. એ સમસ્યા આ મારા ગુરુજી છે એ સોલ્વ કરી શકે એમ છે એવું એને જણાય છે. એનું હજી વધારે એનું વિઝડમ છે. પોતાની સમસ્યા ઓળખવી, યોગ્ય સોર્સ પાસે જઈ અને હેલ્પ માંગવી, એ હજી એક્સ્ટ્રા એનું ડાપણ. પછી તો કે એને ગુરુ એવા દેખાય. ઇટ્સ લાઈક કે જંગલમાં બધે આગ હોય અને ત્યાં એક જગ્યાએ તો કે એવી કોઈ સેફ જગ્યાએ કોઈ ગુરુ જે છે એ પોતાની ઝૂંપડીમાં પ્રસન્ન મુદ્રામાં બેઠા હોય, તો આ શિષ્ય જે છે ત્યાં જઈને એવું થાય કે અરે બધા લોકો ચીસાચીસ ભાગાભાગ કરે છે, દાવાનળ ફાટ્યો છે, બધા લોકો રેસ્ટલેસ છે, સંતપ્ત છે, બધા જીવ બચાવવા ભાગી રહ્યા છે. અને એવા તપતા સંસારમાં આવડી વ્યક્તિ કોણ છે? પોતાની ઝૂંપડીમાં પ્રસન્ન મુદ્રામાં બેઠા છે. આવડી કોણ છે? એટલે પૂરા સંસારમાં બધા ભાગતા છે. સવારથી સાંજ પોતાની કઈક સમસ્યાના સોલ્યુશન માટે, નોકરી ધંધા માટે બધે ભાગતા લોકો, દુઃખી થતા લોકો માં એને કોઈક એવો પ્રસન્ન ચહેરો દેખાય છે એટલે એને જરાક રાહત લાગે છે કે ચાલો અહીંયા જઈને પૂછીએ. આ તો બધા તો કે આ દાવાનળથી બચવા ભાગતા આવા રેસ્ટલેસ, થાકેલા, હારેલા, નિરાશ લોકો છે. એમાં આ કોઈક શાંત અને પ્રસન્ન મુદ્રામાં બેઠેલી કોઈક વ્યક્તિ છે, તો હાલો ત્યાં જઈને પૂછીએ આપણે. એટલે શિષ્ય જે છે કેટલો વિચારશીલ છે કે એને હવે એ ખબર પડે છે કે આ મિનિસ્ટર પાસે ન જવાય. આવડો બધો મોટો બધો 50 કરોડનો બંગલો બાંધીને બેઠા છે, તો એ 50 કરોડના બંગલાવાળા પાસે કઈ સોલ્યુશન ન હોય. આટલું બધું આની પાસે બહુ મોટો બિઝનેસ એમ્પાયર છે, ત્યાં કઈ જવાની જરૂર નથી. એની આગ તો આપણાથી મોટી હોય. બધાની તો પોતપોતાની આગ છે, બધાના પોતપોતાની સમસ્યાની મોટી આવો દાવાનળ છે. તો જે હજી આવા પ્રકારની ભ્રમણામાં છે, એ હજી ધર્માર્થ કામ માટે જુદા જુદા લોકો પાસે હેલ્પ માટે જતા હોય. પરંતુ આ વ્યક્તિ સમજદાર છે, શિષ્ય, કે આવા જે પોતે અસંતુષ્ટ છે, પોતે ઇન્સિક્યોર છે, પોતે ભયભીત છે, એવા પાસે કઈ મદદ માંગવા માટે નથી જવાનું. એવા કોઈક મહાત્મા શાંત મુદ્રામાં બેઠા છે. બધા લોકો બધું પ્રાપ્ત કરવાની દોડાદોડમાં છે. બધાને ભેગું કરી લેવું છે, ભોગવી લેવું છે. એવી દોટમાં એક વ્યક્તિ તો કે એ બધી કોમ્પિટિશનમાંથી બહાર, એવી કોઈ રેટ રેસમાંથી એ બહાર છે. એવા જે શાંત અને પ્રસન્ન મુદ્રામાં જે ગુરુ છે એની પાસે જવાય. આ બધા રેટ રેસમાં વેપારીઓ પાસે જવાની જરૂર નથી. એટલે પોતે મહાત્મા પાસે જાય, કેસરી કપડાવાળા પાસે જાય, તોય અગેન એવું બની શકે કે વ્યક્તિ પાછા તો કે વેપારી પાસે જ જાય જે ધંધા ખોલીને બેઠા છે. પરંતુ આ વ્યક્તિ સમજદાર છે. એટલે વ્યક્તિ તો કે પોતાની સમસ્યાને પોતે બરાબર પીછાને છે. પોતાની હેલ્પલેસનેસ ને એ ઓળખે છે. પોતાની જાતને હેલ્પલેસનેસ સિચ્યુએશનમાં પોતે કન્ટિન્યુ નહીં કરતા, પોતે તો કે પ્રોપર સોર્સમાં જઈને મદદ માંગે છે. અને ત્યાં આગળ તો કે યોગ્ય રીતે શરણે જઈ અને તો કે પોતે પ્રપન્નમ પરિપાહી, પાહી ખાલી નથી કહેતા મારું રક્ષણ કરો એવું નહીં, પરિપાહી તમે હવે બધી બાજુથી મારી રક્ષા કરો, કારણ કે હું તમારા શરણે આવ્યો છું. તો પણ બીજે ક્યાંક શરણે જા ને, અહીંયા આવવાની શું જરૂર છે? તો કે છે ના, પોતે કે છે કે
તમારા સિવાય તો કે આવા ભયંકર દવાગ્નિમાં, આવા દાવાનળમાં, આવા તપ્ત સંસારમાં અન્યમ શરણ્યમ યત અહમ ન જાને, તમારા સિવાયનું બીજું કોઈ શરણ હવે મને તો કે દેખાતું નથી. તમે લેકિનો કે ભગવદ્ ગીતામાં અર્જુન કે છે ને, અર્જુન જ્યારે ભગવાનના શરણે જાય છે, શિષ્ય સ્તેમ શાદીમાં કે છે, તો ભગવાન જે છે એની મુદ્રા તો કે પ્રહસન્નીવ ભારત, ભગવાન પ્રસન્ન મુદ્રામાં છે. શિષ્ય જે છે આવો થાકેલો, હારેલો, સંતપ્ત આવે છે, પણ ગુરુને જ્યારે પ્રસન્ન જોવે, શાંત જોવે, એ ઇન્સિક્યોર નથી, એ કોઈ બી રીતે એ ભયભીત નથી, એવું જોવે તો શિષ્યને તો કે એવા પ્રકારનું એક એને આશ્વાસન અને એસ્યોરન્સ મળે કે હા, અહીંયા આગળ મારી સમસ્યા સોલ્વ થશે. પણ પોતે જ ભોગવવું ને ભેગું કરી લેવું, મારું બહુ બધું હું ભેગું કરી લઉં, પોતે એષ્ણાતયથી પીડાતા હોય તો એ કઈ શિષ્યને રક્ષા કરી શકશે નહીં. એટલે ગુરુ કોણ છે તો કે આવા ખૂબ જ સિક્યોર, પરિપૂર્ણ, એ શિષ્યને પરિપાહી એટલે પૂરેપૂરી રક્ષા કરી શકે, એને તારી શકે, એને સંસારના તાપમાંથી શાતા આપી શકે, એ ગુરુ છે. અને શિષ્ય એવું બુદ્ધિમાન છે કે એ યોગ્ય ગુરુ પાસે જઈ અને પોતે મદદ માંગે છે. એટલે એની સમજ્યા વગરની શરણાગતિ નથી. શરણાગતિ છે સમજદારી સાથેની, કે મારાથી મારા જીવનની સમસ્યા સોલ્વ થઈ નથી, ગુરુજી જે છે એ મારી સમસ્યા સોલ્વ કરી શકશે, માટે હું તો કે તમારા શરણે આવ્યો છું, અને તમે મને, તમારા સિવાયનું મારું કોઈ મને શરણ હોય એવું મને લાગતું નથી. અને હવે તો કે ગુરુજી જે છે એ શિષ્ય આવી રીતે યોગ્ય રીતે શરણે આવે છે, યોગ્ય રીતે એ ગુરુજીને પરિપાહી, અને આગળ આવ્યું હતું કે પૃચ્છેદ, કે પોતે શરણે આવે છે અને પોતે પછી તો કે પોતાની સમસ્યાઓ રજૂ કરે છે. પૃચ્છેદ એટલે સમસ્યા ખબર છે, અને પોતે તો કે યોગ્ય સમયે ગુરુજીને યોગ્ય રીતે આત્મવિદ્યાની માંગણી કરે છે. પરંતુ ક્યારે તો કે આવી રીતે સેવાથી, આગળના શ્લોકમાં કીધું ને, સેવાથી પ્રસન્ન થયેલા ગુરુને પૃચ્છેદ, તમારાધ્યમ ગુરુમ ભક્ત્યા, અને પછી છે પ્રસન્નમ તમનુ પ્રાપ્ય પૃચ્છેદ, કે આવી રીતે ગુરુજીના શરણે જાય છે, અને પછી તો કે ગુરુજીને પોતે આવી રીતે પોતાની સમસ્યાનું વર્ણન કરીને પૃચ્છેદ, પોતે હવે પૂછે છે. એટલે એ પૂછે છે એનો અર્થ એમ કે વ્યક્તિ વિચારશીલ છે, આત્મનિરીક્ષણ કરે છે, સમસ્યાને જોઈ શકે છે, સેવા દ્વારા ગુરુને પ્રસન્ન કરે છે. ગુરુ પ્રસન્ન ન થાય ત્યાં સુધી પોતાની સમસ્યા સાથે રહી શકવાની ધૈર્ય લક્ષ્મી એનામાં છે. એવી સાધક માટે ખૂબ જ જરૂરી છે કે બહુ બધી સમસ્યા છે, સમજે છે, પોતાની સ્ટ્રગલને જોઈ શકે છે, પણ એટ ધ સેમ ટાઈમ સ્ટ્રગલની સાથે રહી બી શકવું જોઈએ. ધેટ ઇઝ ધૈર્ય લક્ષ્મી. અધરવાઇઝ મેં એવા કેટલાય લોકો જોયે છે કે પોતાની સ્ટ્રગલ જે છે એને 50 લોકોને કહેવી પડે. તો સ્ટ્રગલની સાથે રહેવું એ બહુ જ મોટી ધૈર્ય લક્ષ્મી છે. એટલે સ્ટ્રગલને જોઈ શકે છે, સમજે છે. સ્ટ્રગલ જે છે એ દાવાનળ જેવી છે, એની હવે કોઈ હલ ફંડામેન્ટલી સમસ્યાને ન હલ કરી ત્યાં સુધી નથી. એનો અર્થ એમ કે ત્યાં સુધી આ બધી સ્ટ્રગલની સાથે રહેવાનું ધૈર્ય છે એના માટે. અને પછી ગુરુ જેમ જેમ મારી સમસ્યા સોલ્વ કરે એમ મારો તો કે જે બધો સમસ્યાનો ભાર છે એ ધીરે ધીરે ઓછો થાય. પણ ત્યાં સુધી વ્યક્તિ પોતાની આવી વિપત્તિ સાથે રહી શકે, ધેટ ઇઝ વેરી બિગ થિંગ. અને પછી તો કે પોતે પોતાની સેવા દ્વારા
પોતાના આવા યોગ્ય અભિગમો દ્વારા ગુરુને પ્રસન્ન કરે અને પછી ગુરુ તો કે એને શ્રવણ મનન દ્વારા તો કે પોતે જ્યાં તરીને જ્યાં પહોંચ્યા છે ત્યાં એને તરવામાં પછીથી તો કે શિષ્યને મદદ કરે. શા માટે મદદ કરે? તો કે ગુરુ પોતે એવા અહેતુક દયા સિંધુ છે, સ્વયં તીર્ણા પોતે તરી ગયા છે, એટલે હવે તો કે પોતે પોતાના શિષ્ય ઉપર એવો જ અનુગ્રહ કરશે. એ એના પછીના શ્લોકમાં છે, એ હવે પછી જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.